સુરેન્દ્રનગર જિલ્લાનું ગુડખર અભયારણ્ય આજથી આગામી 15 ઓક્ટોબર સુધી રહેશે બંધ. આગામી 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલશે. ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ જગ્યાએ આવે છે. ગત વર્ષે 12,000 જેટલા પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત, જેના લીધે વન વિભાગને 23 લાખ જેટલી આવક થઈ. પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અભયારણ્યમાં ગુડખર તેમજ વિદેશી પક્ષીઓ તેમજ અન્ય વન્ય પ્રાણીઓ જોવા મળે છે. કચ્છનું નાનું રણ 4,953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ગુડખર આવેલ છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. દર વર્ષે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. દર 5 વર્ષે ગુડખરની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે 2023-24માં થયેલ ગણતરી મુજબ હાલ ગુડખરની સંખ્યા 7,672 જેટલી છે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંભવા, ધાંગધ્રા. આપણે જાણીએ છીએ કે દર વર્ષે 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો છે, એ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતા હોય છે. તો ગુડખર અભયારણ્ય પણ 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે, જેનું નોટિફિકેશન આ વીકમાં જ ગુજરાત સરકારમાંથી બહાર પાડવામાં આવેલું છે. ગત વર્ષે અંદાજે 15,000થી વધારે પ્રવાસીઓએ ગુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે, જેમાં 1,000થી વધુ વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. અને એ દરમિયાન સરકારશ્રીને કુલ 23 લાખ જેવી વાર્ષિક આવક પણ થઈ છે.